નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કાલનો વિડીયો તમે જોયો કે નહીં? જોરદારનો વિડીયો હતો અને આજે પણ એવો સરસ મજાનો વિડીયો છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના આપણા લેક્ચરમાં યુઝ ઓફ હેવ, હેઝ, હેડ અને વિલ હેવ, ક્યારે મારે હેવનો યુઝ કરવો, ક્યારે મારે હેઝનો યુઝ કરવો, હેડનો અને વિલ હેવનો યુઝ કરવો, તમામ પ્રકારની વસ્તુ તમને આજના આ લેક્ચરમાં ક્લિયર કટ થઈ જશે. આટલું અંગ્રેજી તમે શીખ લઈશો ને એટલે તરત ભાઈ અંગ્રેજીમાં બોલશો ભાઈ, એ ગેરંટી છે આપણી. પણ તમારે પહેલા પ્રોપર રીતે શીખવાનું છે, પ્રોપર આપણે પ્રેક્ટિસ કરવાની છે. એ પહેલા તમને આટલી વસ્તુ યાદ હોવી જોઈએ. કઈ વસ્તુ? કે આટલા શબ્દો પહેલા તમને યાદ હોવા જોઈએ. જે આપણા પ્રોનાઉન છે ને, જે કરતા, જે સબ્જેક્ટ પણ કહી શકે, આટલા તમને પહેલા સબ્જેક્ટ યાદ હોવો જોઈએ. પેલો છે આઈ. આઈ એટલે શું થાય? હું અથવા તો મેં. રેડી? આનું ગુજરાતી તમને આવડતું હોય. પછી બીજો શબ્દ છે વી. વી એટલે અમે અથવા તો આપણે. શું કીધું? અમે અથવા તો આપણે. પછી યુ. યુ એટલે તું અથવા તો તમે. હી એટલે તે, પુરુષ માટે વપરાય, તેના માટે પુરુષ માટે. પછી સી એટલે શું થાય? તેણી. એ કોઈ સ્ત્રી માટે, છોકરી માટે પણ એનો યુઝ થાય. અને ઇટ છે એ એનું ગુજરાતી પણ તે થાય, પણ અન્ય વસ્તુ માટે. અન્ય વસ્તુમાં પેન હોય, પ્રાણી હોય, પશુ હોય, પક્ષી હોય, નિર્જીવ, મતલબ પુરુષ અને સ્ત્રી સિવાયની ગમે બીજી વસ્તુ છે, નજીવ હોય કે સજીવ હોય કે નિર્જીવ હોય, એ બધી વસ્તુ આપણે આનાથી દર્શાવશું. એનાથી ઈટથી દર્શાવીશું. અને છે ધ્યેય. ધ્યેય એટલે શું થાય? તેવો થાય. એટલે આટલા શબ્દો તમારે મને યાદ રાખીને દેવાના છે. આટલા શબ્દો તમે યાદ રાખશો તો જ તમને ખબર પડશે ભાઈ મારે શેનો યુઝ કરવાનો થશે. ક્લિયર થયું? હવે આપણે જોવાના છે હેવ, હેઝ અને હેડ અને વિલ હેવ. એમાં તમને કહી દઉં, આ બધા કરતા સાથે ભૂતકાળમાં હેડ આવશે, બધા કરતા સાથે ભવિષ્યમાં વિલ હેવ આવશે. અને આઈ વી યુ, આટલો આઈ વી યુ અને ધે, એના સાથે શું આવશે? હેવ આવશે. અને હી સી ઈટ, અને એક વચન મતલબ એક વચન નામ ઈટ હોય, એના સાથે હેઝ આવશે. આટલું પહેલા તમને યાદ હોવું જોઈએ. શું આટલી વસ્તુ તમને પહેલા આ કોઠો યાદ રહી ગયો? હેડ અને વિલ હેવ બધા સાથે લાગશે, બધા કરતા સાથે. હેવ આટલા સાથે, હેઝ આટલા સાથે, અહીંયા પણ પાછું હેવ જ આવશે. ધ્યેય સાથે શું આવશે? હેવ જ આવશે. ક્લિયર થયું? હવે વિદ્યાર્થી મિત્રો, એ પહેલા નેક્સ્ટ આપણે આગળ વધી પહેલા જે આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે, એમાં હોળી ઓફર આપી દીધી છે ભાઈ. રેડી છે? હોળી ઓફર આપી દીધેલી છે. જે આપણો ઓફલાઈન ક્લાસનો જે માહોલ મસ્ત મજાની રીતે આપણે જે કોર્સ છે, એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત થશે. સ્ટેપ બાય સ્ટેપ સ્પીકિંગ, લિસનિંગ, રાઇટિંગ, રીડિંગ, તમામ પ્રકારના વિડીયો લેક્ચર મળશે. પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ પણ તમને મળી જશે. ને વધારે પ્રેક્ટિસ માટેની આપણો જે ખજાનો કહેવાય, જે આમ કહેવાય કે ભાઈ ના, આટલું તમે ઈ પીડીએફ છે આપણી, કઈ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ, આમ એકવાર વાંચી લો ને એટલે આમ ભૂકે ભૂકા છે ના, તો કે અંગ્રેજીના. અને એની પ્રાઇસ છે આ કોર્સની ઓનલી ને ઓનલી 1299 રૂપિયા. કેટલા? જે આપણે સ્પેશિયલ હોળી ઓફર આપી છે. અને ઓફર ફક્ત 5 માર્ચ સુધી જ છે. કેટલી? 5 માર્ચ સુધી છે. તો 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ કોર્સની અત્યારે જ ભાઈ ઇન્ફોર્મેશન લઈ લો ભાઈ. કારણ કે આવી ઓફર પછી નહીં આવે ભાઈ. હોળી સ્પેશિયલ ઓફર છે. આજે હે હોળી. કીધી આજ જ છે હોળી. ઘણા કાલે કરે છે, પણ આપણે આજ જ કરવાની છે. કેમ? કારણ કે આપણે કોર્સ પરચેસ કરવાનો છે. હોળી તો હમણાં હોઈ જશે, પણ અંગ્રેજીનું જરૂર પડશે. તો અંગ્રેજી શીખવા માટે આપણો આ કોર્સ તમે પરચેસ કરી લેજો, કારણ કે વન ઓફ ધ બેસ્ટ કોર્સ છે. તો પરચેસ કરી લેજો. 1 વર્ષની વેલિડિટી વાળો આ કોર્સ છે. હવે તૈયાર થઈ જાઓ, આપણા ટોપિક તરફ આગળ વધે. કાલે આપણે ટુ બી નો કાળ જોયો, તો આજે જોવાનો છે ટુ હેવ નો કાળ. હવે જે વર્તમાન ટુ હેવ નો જે વર્તમાન કાળ છે, એમાં 2 રૂપ છે, હેવ અને હેઝ. શું છે? 2 રૂપ છે. હકાર વાક્ય, હકાર વાક્ય રચનાની વાત થાય છે. રેડી છે? હવે હેવ અને હેઝ નો મતલબ થાય પાસે છે એવું થાય. કોઈ પણ વસ્તુ પાસે એવું છે એવું કેવું હોય તો હેવ અને હેઝ થી કહેવામાં આવે. ક્લિયર? હવે ટુ હેવ નો જે ભૂતકાળ છે, એનું એક રૂપ છે હેડ. હેડ નો મતલબ થાય પાસે, હતું, હતા, હતી, ગમે એ તમે લખી શકો. અને ભવિષ્ય કાળ છે વિલ હેવ. રેડી? વિલ હેવ એટલે પાસે હશે. હવે એવું જરૂર નથી કે આટલું પાસે, મતલબ પાસે છે એટલે માલિકી થઈ. રેડી? માલિકી હોય, બીમારી હોય, સંબંધ હોય,
અને શરીરના અંગો આટલી વસ્તુ દર્શાવવા માટે આપણે આ કાળાનો યુઝ કરશું. શેનો? તો કે ટુ હેવના કાળાનો યુઝ કરશું. બીમારી હોય, કોઈ પણ પ્રકારની સંબંધ દર્શાવવો છે, શરીરના અંગો અને માલિકી દર્શાવવા માટે યુઝ આનો થશે. શેનો? ટુ હેવના કાળા. રેડી? હવે જો આ હતું હકાર. હવે આની નેગેટિવ વાક્ય રચના શું કે છે ધ્યાન આપજો. પેલા આટલું કહી દો. આ તો તમને હમણાં કહી દીધું. હી, સી, ઈટ એક વચન નામ. રેડી? પછી આઈ, વી, યુ, ધે અને બહુવચન ના. એના સાથે શું આવશે? હેવ આવશે. ક્લિયર? ઓકે. હવે આની આપણે નેગેટિવ વાક્ય બનાવી. ભાઈ મારી પાસે કાર છે, બોટલ છે, પૈસા છે, મારા બે ભાઈ છે, આવું દર્શાવ. પણ હવે ના પડવી. ભાઈ મારી પાસે કાર નથી, મારી પાસે પૈસા નથી, મારી પાસે પૈસા ન હતા, મારી પાસે પૈસા નહીં હોય, આવું બધી વસ્તુ દર્શાવી તો કેમ દર્શાવે? હવે એમાં વર્તમાન કાળમાં ડુ નોટ હેવ અથવા તો ડઝ નોટ હેવ નો યુઝ કરશો. ભાઈ પાસે નથી. પાસે નથી એનો મતલબ થાય ડુ નોટ હેવ અથવા તો ડઝ નોટ હેવ. ડોન્ટ હેવ અથવા તો ડઝન્ટ હેવ પણ આને તમે બોલી શકો. શું? ડોન્ટ હેવ અથવા તો ડઝન્ટ હેવ. ક્લિયર થયું? હવે ભૂતકાળમાં ડીડ નોટ હેવ. ડીડ નોટ હેવ નો મતલબ થાય પાસે ન હતું. બધા કરતા સાથે શું આવશે? ડીડ નોટ હેવ આવશે. અથવા તો ડીડન્ટ પણ કહી શકો ભાઈ. શું? ડીડન્ટ હેવ. ડીડ નોટ અથવા તો ડીડન્ટ હેવ. એટલે ભવિષ્યકાળમાં વિલ નોટ હેવ એટલે પાસે નહીં હોય. વિલ નોટ અથવા આને તો વોન્ટ પણ કહી શકો. વોન્ટ હેવ. ક્લિયર થયું? આટલી વસ્તુ તમને પેલા યાદ હોય ભાઈ. અને અંગ્રેજીના હવે ભૂકા બોલે એ આપણી ગેરંટી છે. એ પેલા આટલું ખબર પડી તો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં 3-4 રેડ હાર્ટ મોકલી આપજો, જેથી કરીને મને આનંદ આવી જાય. ક્લિયર? નેક્સ્ટ હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, હવે આટલી વસ્તુ તમને કહી દીધી ને. કાલની જેમ કાલ કેમ એક સાથે જ બધા સ્ટ્રક્ચર દેખાડ્યા હતા મસ્ત મજાના, આજે પણ આના સ્ટ્રક્ચર દેખાડી દઉં તમને એટલે મજા આવી જાય ભાઈ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. આવા સ્ટ્રક્ચર તમને ક્યાંય જોવા નહીં મળે. હવે સ્ટ્રક્ચર શું કે છે સમજાઈ દો. અહીંયા ખાલી ટુ હેવના વર્તમાન કાળના સ્ટ્રક્ચર લીધા છે, ભૂતકાળ અને ભવિષ્યકાળના. હમણાં તમને અહીંયા કહી દઉં કે શું આવે છે. હવે જોજો, સિમ્પલ એટલે કે હકાર વાક્ય રચના, નેગેટિવ એટલે નકાર, ઇન્ટરોગેટિવ એટલે પ્રશ્નાર્થ, પછી પ્રશ્નાર્થ નકાર. અને જો અહીંયા બે ક્વેશ્ચન છે ભાઈ. શું કીધું? બે ક્વેશ્ચન છે. એક WH વાળો ક્વેશ્ચન અને એક WH સ્ટાર વાળો ક્વેશ્ચન. એક WH વાળો ક્વેશ્ચન છે અને એક WH સ્ટાર વાળો ક્વેશ્ચન છે. ઈ અલગ અલગ કેમ છે હમણાં બધું સમજાવું ભાઈ. હવે જોજો, હવે કોઈ પણ એક સેન્ટેન્સ લઈને આપણે સમજીએ. માની લો કે મારી પાસે પેન છે. આ થયું હકાર વાક્ય રચના. મારી પાસે પેન છે તો સબ્જેક્ટ હેવ હેઝ અને પછી ઓબ્જેક્ટ. મારી પાસે પેન છે તો આઈ હેવ અ પેન. રેડી? હકાર બને. હવે નેગેટિવ બનાવો ભાઈ. મારી પાસે પેન નથી. મારી પાસે પેન નથી. હવે પાસે નથી. એનું મેં તમને શું કીધું તું? પાસે નથી. ક્યાં નથી? પાસે નથી. કાં તો ડુ નોટ હેવ અથવા તો ડઝ નોટ હેવ. પણ ડુ અને ડઝ ક્યાં લાગે? તો કે હી, સી, ઇટ અને એક વચન નામ સાથે ડુ આવશે અને આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ સાથે ડુ આવશે. ઓલા સાથે ડઝ અને સાથે ડુ. તો અહીં આઈ છે તો શું આવશે? ડુ આવશે. તો મારી પાસે પેન નથી તો આઈ ડુ નોટ હેવ અ પેન. આઈ ડુ નોટ હેવ અ પેન. મારી પાસે પેન નથી તો આઈ ડુ નોટ, ડઝ ને કારણ કે આઈ છે, ડુ નોટ હેવ અ પેન. મારી પાસે પેન નથી. ઓકે. હવે શું મારી પાસે પેન છે અથવા તો શું તમારી પાસે પેન છે? શું તમારી પાસે પેન છે? પ્રશ્ન પૂછ્યો તો ડુ અથવા તો ડઝ ને આગળ લઈ લેવાનો. એટલે તમારું એટલે યુ સાથે શું આવે? ડુ. ડુ યુ હેવ અ પેન? શું તમારી પાસે પેન છે? ડુ યુ હેવ અ પેન? રેડી છે? શું રામ પાસે પેન છે તો ડુ રામ નો આવે તો શું આવશે? ડઝ રામ. ડઝ રામ હેવ અ પેન? ઓકે. શું તમારી પાસે પેન નથી? શું કીધું? શું તમારી પાસે પેન નથી? આપણે એવું બનવું. શું તમારી પાસે પેન નથી? પ્રશ્ન પૂછ્યું ના પડે ભાઈ. શું તમારી પાસે પેન નથી? ઇન્ટરોગેટિવ નેગેટિવ. રેડી છે? પ્રશ્નાર્થ નકાર વાક્ય. ડુ ડઝ નોટ પછી હેવ. શું તમારી પાસે પેન નથી તો ડુ યુ નોટ હેવ અ પેન? શું તમારી પાસે પેન નથી તો ડુ યુ નોટ હેવ અ પેન? રેડી? ક્લિયર થયું? ઓકે. હવે આ શબ્દ, આ વસ્તુ તમને શીખવાડું ભાઈ. તમારી પાસે શું છે? આપણે બોલીએ તમારી પાસે શું છે?
તમારી પાસે ક્યારે હોય, ક્યાં છે, તો તમારી પાસે શું છે? તમારી પાસે શું છે? તો શું એટલે શું થાય? વોટ ડુ યુ હેવ અ, વોટ ડુ યુ હેવ અ, તમારી પાસે શું છે? તો વોટ, WH વાળો શબ્દ વોટ, પછી ડુ યુ અને હેવ અ, તમારી પાસે શું છે? ઓકે, હવે મારે પૂછું ભાઈ તમારી પાસે કઈ પેન છે? કઈ પેન છે? લાલ કલરની છે, બ્લુ કલરની છે, પિંક કલરની, કઈ પેન છે? તમારી પાસે કઈ પેન છે? મારે એવું કેવું છે ભાઈ તમારી પાસે કઈ પેન છે? તો which પેન, કઈ એટલે શું થાય? પાસે કઈ પેન, કઈ પેન એટલે શું થાય? which પેન. તો જોજો અહીંયા શું આવ્યું? which ની જે WH વાળો શબ્દ છે એની ડાયરેક્ટ બાજુમાં શું આવ્યું? ઓબ્જેક્ટ તરીકે અહીં શું છે? પેન બેન છે. કયા બેન છે? તો કે પેન બેન. તો which પેન, હવે પછી ડુ અથવા તો ડઝ, પછી સબ્જેક્ટ. તો અહીંયા તો તમારી એટલે ડુ યુ. which પેન ડુ યુ હેવ? તમારી પાસે કઈ પેન છે? તો which પેન ડુ યુ હેવ? ડુ યુ હેવ? ક્લિયર થયું? આ હતી આપણા સ્ટ્રક્ચર, બધા તમામ પ્રકારના સ્ટ્રક્ચર, 6 સ્ટ્રક્ચર, અને એની સાથે સાથે એને જ રિગાર્ડિંગ સામે બધાના એક્ઝામ્પલ આપેલા. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે ભૂતકાળની. હવે અહીં પિયુષભાઈ મારી પાસે પેન છે, હવે મારી પાસે પેન હતી એવું કેવું છે? તો અહીંયા હેડ આવશે, આઈ હેડ અ પેન. અને મારી પાસે પેન હશે, ભવિષ્યનું સ્ટ્રક્ચર દર્શાવવું તો વિલ હેવ આવશે. મારી પાસે પેન હશે તો આઈ વિલ હેવ અ પેન. રેડી છે? હેડ અથવા તો વિલ હેવ. રેડી? ક્લિયર થયું? ઓકે, હવે મારી પાસે પેન ન હતી, ડુ ડઝ ની જગ્યાએ ડીડ, અને આઈ વિલ. મારી પાસે પેન ન હતી, આઈ ડીડ નોટ હેવ અ પેન. મારી પાસે પેન ન, આઈ વિલ નોટ હેવ અ પેન. ઓકે, શું તમારી પાસે પેન છે? તો ડુ યુ હેવ અ પેન. શું તમારી પાસે પેન હતી? ભૂતકાળ થઈ ગયું તો આગળ ડીડ આવશે. શું તમારી પાસે પેન હતી? ડીડ યુ હેવ અ પેન. શું તમારી પાસે પેન હશે? વિલ યુ હેવ અ પેન. શું તમારી પાસે પેન નથી? શું તમારી પાસે પેન નથી? ડુ યુ નોટ હેવ અ પેન. શું તમારી પાસે પેન ન હતી? તો ડીડ યુ નોટ હેવ અ પેન. ડીડ યુ નોટ હેવ અ પેન. શું તમારી પાસે પેન નહીં હોય? શું તમારી પાસે પેન નહીં? તો વિલ યુ નોટ હેવ અ પેન. તમારી પાસે શું હતું? તમારી પાસે શું હતું? તો વોટ ડીડ યુ હેવ. તમારી પાસે શું હશે? તો વોટ વિલ યુ હેવ. તમારી પાસે કઈ પેન હતી? તો which પેન ડીડ યુ હેવ. તમારી પાસે કઈ પેન હશે? તો which પેન વિલ યુ હેવ. ક્લિયર થયું ભાઈ? આ હતા એના નેગેટિવ સ્ટ્રક્ચર, જે હકાર, નકાર, પ્રશ્નાર્થ, તમામ પ્રકારના સ્ટ્રક્ચર, અને હેડ, વિલ હેવ, હેવ હેઝ, હેડ અને વિલ હેવ, તમામ પ્રકારના સ્ટ્રક્ચર આપણે જોયા. ક્લિયર થયું ભાઈ? હા કે ના? અને હવે વિદ્યાર્થી મિત્રો તમે શું કાલની જેમ જ આનું એક સ્ટ્રક્ચર સેન્ટેન્સ છે, એક આનું, એક આનું, એક આનું, વર્તમાનમાં, એનું જ ભૂતકાળમાં, અને એનું જ ભવિષ્યકાળમાં. આ જે WH વાળા છે એ છેલ્લે રાખેલા છે, જેથી કરીને મજા આવે પછી. રેડી? તો આ તમામ પ્રકારના આ જે 4 પેટર્ન છે, પેલા બધા પ્રેઝન્ટમાં, અને એના જ પાછા ભૂતકાળમાં, અને એના જ પાછા ભવિષ્યકાળમાં. એટલે આ સ્ટ્રક્ચર, પેલા આ સ્ટ્રક્ચરનો યુઝ થશે, પછી હેડ, ડીડ વાળા, અને પછી વિલ વાળા યુઝ આપણે કરશું. ક્લિયર? તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા મજા આવી હોય તો એક વિડીયોને લાઈક કરી દેજો, અને સાથે સાથે ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે. તેની પાસે પૈસા છે, પછી તેની પાસે પૈસા નથી. શું તેની પાસે પૈસા છે? શું તેની પાસે પૈસા નથી? હવે ભૂતકાળ, તેની પાસે પૈસા હતા, તેની પાસે પૈસા ન હતા. શું તેની પાસે પૈસા હતા? શું તેની પાસે પૈસા ન હતા? તેની પાસે પૈસા હશે, તેની પાસે પૈસા નહીં હોય. શું તેની પાસે પૈસા હશે? શું તેની પાસે પૈસા નહીં હોય? તો આ 12 સેન્ટેન્સ બનશે. કેટલા? 12 સેન્ટેન્સ બનશે. એને જેરડી. ઓકે, તેની પાસે પૈસા છે તો હી હેઝ મની. હવે તેની આ છોકરા માટે વાત કરી છે હી, તો એની સાથે હેઝ આવશે. ક્લિયર? તેની પાસે પૈસા છે તો હી હેઝ મની. હવે પાસે નથી, એના બે મતલબ થતા, ડુ નોટ હેવ અને ડઝ નોટ હેવ. પણ અહીંયા તેની એટલે હી છે એટલે શું આવશે? ડઝ આવશે. તેની પાસે પૈસા નથી તો હી ડઝ નોટ હેવ મની. શું તેની પાસે પૈસા છે તો ડઝ હી હેવ મની. શું તમારી પાસે પૈસા છે તો ડઝ નું આવે, ત્યારે શું આવે? ડુ આવે. ડુ યુ હેવ મની. શું તેઓ પાસે પૈસા છે તો ડુ ધે હેવ મની. શું તેણી પાસે પૈસા છે તો ડુ નું આવે, ત્યાં ડઝ આવશે પાછું. ડઝ શી હેવ મની. ક્લિયર? ઓકે. હવે પ્રશ્નાર્થ.
રેડી છે? પ્રશ્નાર્થ નકાર શું તેની પાસે પૈસા નથી? તો ડઝ હી નોટ. તમને ખબર જ છે કે નોટ હંમેશા ત્રીજા ક્રમે આવે ને 99.99% જે નોટ છે એ થર્ડ નંબર ઉપર આવે. કઈ નંબર ઉપર? 3 નંબર ઉપર આવે. ક્લિયર? ઓકે. તો જો અહીંયા પણ ત્રીજા નંબર આપ્યું 1 2 અને ત્રીજા નંબરે નોટ. અહીંયા પણ પ્રશ્નાર્થ નકાર છે તો 1 2 અને ત્રીજા નંબરે નોટ આવ્યું. શું તેની પાસે પૈસા નથી? ડઝ હી નોટ હેવ મની? શું તેની પાસે પૈસા નથી? મને નથી લાગતું. તેની પાસે પૈસા હતા. ભૂતકાળનું કંઈક પાસે હતું, કંઈક બીમારી હતી, કંઈક સંબંધ હતા એવું દર્શાવવું છે તો બધા કર્તા સાથે, બધા પ્રોનાઉન સાથે શું આવશે? હેડ આવશે. તો તેની પાસે પૈસા હતા તો હી હેડ મની. રામ પાસે પૈસા હતા તો રામ હેડ મની. તેઓ પાસે પૈસા હતા તો ધે હેડ મની. તમારી પાસે પૈસા હતા યુ હેડ મની. બધા સાથે કયા ભાઈ? તો કે હેડ ભાઈ, ડાયા ડમરા ભાઈ. કાંઈ ને વાંધો નથી, બધે સાથે ને મતલબ મને ઓલું થઈ જશે. શું? મેચિંગ મિક્સઅપ. ક્લિયર? તેની પાસે પૈસા ન હતા. he did not have money. હવે જો પાસે ન હતા તો did not have આવશે બધા સાથે. પાસે કંઈક ન હતું તો he did not have money. શું તેની પાસે પૈસા હતા? did you have money? શું તેની પાસે પૈસા ન હતા? did he not have money? did he have money? ક્લિયર? ઓકે. પછી તેની પાસે પૈસા હશે તો he will have money. કંઈક વસ્તુ પાસે હશે, બીમારી હશે, સંબંધ હશે તો will have નો યુઝ થશે. તેની પાસે પૈસા હશે તો he will have money. તેની પાસે પૈસા નહીં હોય તો he will not have money. જો અહીંયા do not ને doesn't, did not ને didn't અને will not ને won't પણ કહી શકો. શું તેની પાસે પૈસા હશે? will he have money? જો money પાછા ન કરી નાખતા હો, અહીંયા આર્ટિકલ નો મૂકી દેતા, નો આવે. ક્લિયર? શું તેની પાસે પૈસા નહીં હોય તો will he not, રેડી છે? will he not have money? શું તેની પાસે પૈસા નહીં હોય? રેડી? આ એક જ સેન્ટેન્સ આપણે લીધું, કરતા એક જ લીધો he, પછી હું પૈસા લીધા, અલગ અલગ સ્ટ્રક્ચર બનાય. આપણે કેટલા 12 સ્ટ્રક્ચર બનાય. આવું નવું એક બીજું એક્ઝામ્પલ આપણે જોવાનું છે. શું? બીજું એક એક્ઝામ્પલ જોઈશું એટલે તમને વધારે મજા આવશે. બીજું એક્ઝામ્પલ છે કે તેઓ પાસે કાર છે. રેડી? હવે તેઓ પાસે કાર છે. તેઓ છે એટલે ધે સાથે હેઝ તો ન આવે, શું આવશે? હેવ આવશે. તેઓ પાસે કાર છે તો ધે હેવ અ કાર. હવે તેઓ પાસે કાર નથી, પાસે નથી એટલે અહીંયા તેઓ છે એટલે ડુ આવશે. ક્લિયર? તેઓ પાસે કાર નથી તો ધે ડુ નોટ હેવ અ કાર. શું તેઓ પાસે કાર છે? પ્રશ્ન પૂછો તો હેલ્પિંગ વર્બ ક્યાં આવી જશે? આગળ. ઇંગ્લિશમાં એક વસ્તુ યાદ રાખવાનું, શું? કોઈને પણ પ્રશ્ન પૂછો તો પ્રશ્ન પૂછવાની શરૂઆત હંમેશા હેલ્પિંગ વર્બ થી કરવામાં આવે છે. જે WH વાળું છે એમાં WH વાળા શબ્દથી આવે, પણ નોર્મલ કોઈને પ્રશ્ન આવી રીતના પૂછવો હોય તો હેલ્પિંગ વર્બ થી કરવામાં આવે છે. શું તેઓ પાસે કાર છે? ડુ ધે હેવ અ કાર. શું તેઓ પાસે કાર નથી? તો ડુ ધે નોટ હેવ અ કાર. શું તેઓ પાસે કાર નથી? પ્રશ્ન પૂછો નહીં પાડે. ક્લિયર? ઓકે. તેઓ પાસે કાર હતી, ધે હેડ અ કાર. તેઓ પાસે કાર ન હતી, ધે ડીડ નોટ હેવ અ કાર. શું તેઓ પાસે કાર હતી? ડીડ ધે હેવ અ કાર. શું તેઓ પાસે કાર ન હતી? તો ડીડ ધે નોટ હેવ અ કાર. ક્લિયર થયું? ઓકે. તેઓ પાસે કાર હશે, ભવિષ્યમાં હશે, ધે વિલ હેવ અ કાર. તેઓ પાસે કાર ન હોય, ધે વોન્ટ હેવ અ કાર અથવા તો વિલ નોટ હેવ અ કાર. શું તેઓ પાસે કાર હશે? વિલ ધે હેવ અ કાર. શું તેઓ પાસે કાર નહીં હોય તો વિલ ધે નોટ હેવ અ કાર. વિલ ધે નોટ હેવ અ કાર. ક્લિયર થયું ભાઈ? આવા સેન્ટેન્સ કાલ પણ મેં હોમવર્કમાં આપ્યા હતા, એવી રીતના આજ પણ હું તમને હોમવર્કમાં એક સેન્ટેન્સ આપીશ, જે લાસ્ટમાં આપીશ. એને તમારે આવી રીતના જોજો, હજી એકવાર જો આવી રીતના કન્વર્ટ કરવાનું છે. અત્યારથી જ કહી દઉં છું કે છેલ્લે એક સેન્ટેન્સ આપીશ જે આવું હશે, જે પ્રેઝન્ટ ટેન્સનું હશે, ટુ હેવ ના કાળનું હશે, વર્તમાન કાળનું હશે, એમાં હેવ અથવા તો હેઝ નો યુઝ કરવાનો થશે. ખાલી એક જ આપીશ. બાકી નીચેના સેન્ટેન્સ તમારે બનાવવાના છે અને ઇંગ્લિશમાં પણ કન્વર્ટ કરવાના રહેશે. મજા આવશે ભાઈ, જોરદારની. મજા આવે ત્યારે શું લેવાનું આવે? લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે બધા મિક્સમાં બધું જોઈ લીધું, હકાર નકાર પ્રશ્નાર્થ તમામ પ્રકારની વસ્તુ જોઈ લીધી ને હવે મિક્સમાં પ્રેક્ટિસ કરશું એટલે આનંદ આવશે. શું આવશે? આનંદ મંગલ. મારી પાસે રૂપિયા નથી તો આઈ ડોન્ટ હેવ અ મની. તેની પાસે કાલે ગાડી ન હતી. જો કાલે ન હતી, સોરી, તેની પાસે કાલે ગાડી હતી, ભૂતકાળ થઈ ગયું તો યસ્ટરડે he had a car અથવા તો he had a car yesterday એવી રીતના પણ બોલી શકો. yesterday આગળ અથવા તો પાછળ તમે લખી શકો. તેઓ પાસે સમય ન હતો તો they did not have a time અથવા તો they didn't have a time. તેણીની પાસે મોબાઈલ નહીં હોય. જો નહીં હોય ભવિષ્યની વાત છે તો she will not have a mobile. પછી મારા ભાઈને તાવ હતો. મારા ભાઈને શું હતો? તાવ હતો. તો my brother had a
fever. My brother had a fever. અહીંયા આવેગા. No, my brother had a fever. મને પેટમાં દુખે છે તો I have a stomach ache. પેટ એટલે શું થાય? સ્ટમક. અને એક એટલે શું થાય? દુખાવો થાય. તો stomach ache. I have a stomach ache. મને પેટમાં દુખતું હતું તો I had a stomach ache. મને પેટમાં દુખશે. કેમ? વધારે જોર ખાઈ ગયું ભાઈ. લગનની સીઝન ને બધું આવે તો મતલબ ખજૂર ધાણી ડાળિયા ખાઈ ગયા વધારે તો ભાઈ તો ઓછી ખાવાની તો વધારે ખવાઈ ગયું છે તો મતલબ પેટમાં દુખશે મને એવું લાગે છે વધારે ખાવ્યું તો પેટમાં દુખશે તો આઈ વિલ હેવ અ સ્ટમક એક ભવિષ્યમાં દુખશે મારી પાસે બાઇક નહીં હોય તો આઈ વોન્ટ હેવ અ બાઇક ક્લિયર તેની પાસે મોબાઈલ ન હતો તો હી ડીડન્ટ હેવ અ મોબાઈલ મારી પાસે પાકીટ છે પાકીટ જે પૈસા ભરવાનો હોય ને પાકીટ કહેવાય પાકીટને ઇંગ્લિશમાં વોલેટ કહેવાય તો મારી પાસે પાકીટ છે તો આઈ હેવ અ વોલેટ તેણી પાસે પર્સ છે જો તેણી પાસે પર્સ છે તો સી હેઝ અ પર્સ સી હેઝ અ પર્સ મારે કાલે રજા હશે ભાઈ બધાને હશે હોળી ધૂળેટી હે તો મારે કાલે રજા હશે આપણે એવું કહ્યું મારે કાલે રજા હશે તો આઈ વિલ હેવ અ હોલિડે ટુમોરો મારે આવતીકાલે રજા હશે કાલે અથવા તો આવતીકાલે રજા હશે તેઓ પાસે કાર હતી તેઓ પાસે કાલે કાર હતી they had a car yesterday કાલે કાર હતી ભાઈ એને પાસે કાલે હતી પણ આજ તો નથી એટલે બીજાની માંગીને લઈ આવ્યા છે એવું મને લાગતું ભાઈ મારી પાસે ઉકેલ છે ઉકેલ એટલે શું થાય સોલ્યુશન આઈ હેવ અ સોલ્યુશન મારે પ્રોબ્લેમ છે આઈ હેવ અ પ્રોબ્લેમ મારે એક્ઝામ છે તો આઈ હેવ એન એક્ઝામ અત્યારે ચાલે છે ને 10મા અને 12મા વાળા એવી રીતના તમે બોલીશો મારે એક્ઝામ છે તો આઈ હેવ એન એક્ઝામ નેક્સ્ટ આપણે આગળ વધીએ જે આપણી બુક છે ઇન્ફોર્મેશન થોડીક વાર આપી દઉં કે મતલબ આ બુક છે આખા ગુજરાતમાં તો ઠીક છે પણ બધી ધૂમ મચાવી રહી છે કેમ કે 35 જેટલા ટોપિક એકદમ ગુજરાતીમાં દેશી ભાષામાં એક્સપ્લેનેશન કરેલા છે અત્યારે જે આપણે ટોપિક ભણી એકદમ આમ દિલ ખુશ થઈ જાય તમારું એવી રીતના આ બુકમાં એક્સપ્લેનેશન કરેલો છે સ્પેલિંગના નિયમો અને 3000 જેટલા શબ્દો આ બુકમાં આપેલા છે અને બુકની પ્રાઇસ ઓનલી ને ઓનલી 349 રૂપિયા છે અને આપણે હમણાં આગળ વાત કરી હતી જે આપણી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે જે પ્રેક્ટિસનો ખજાનો છે જે પ્રેક્ટિસનો બાદશાહ પણ તમે કહી શકો એ છે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ ઇંગ્લિશ વોકેબ્યુલરી 7000 જેટલા સેન્ટેન્સ દરરોજ બોલાતા અને 60 ડેઝ પ્રેક્ટિસ બુક અને સાથે સાથે આપણી જે વર્બની પીડીએફ છે એ પણ તમને મળી જશે ઓનલી ને ઓનલી 299 રૂપિયામાં નંબર તમને દેખાય છે 9772 92 પર કોલ અથવા તો મેસેજ કરી દેવ સત્ય ગ્રામર બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટનો તમે અત્યારે જ ઓર્ડર કરી શકો છો ક્લિયર થયું નંબર ઉપર કોલ મેસેજ કરી ઓર્ડર કરી દેજો અને હવે પાછા આવી જાજો આપણા પ્રેક્ટિસ તરફ રેડી હવે વધારે આપણે શું બોલવાનું છે નથી કહેતા બોલો એના બોર વેચાય એવી રીતના જો બોલશે શું કીધું ભાઈ કે છે ને કે બોલે એના બોર વેચાય એવી રીતના અંગ્રેજીમાં પણ એવું જોઈએ જે બોલશે એને જલ્દી આવડશે જે બોલશે એને શું આવડશે જલ્દી આવડશે શું ઇંગ્લિશ તેને એક પ્રશ્ન હતો તેને એક પ્રશ્ન હતો એની પાસે હતો એવું થયું તો હી હેડ અ ક્વેશ્ચન એને એક પ્રશ્ન હતો મને કાલે માથું દુખતું હતું ભાઈ આઈ હેડ અ હેડેક માથું એટલે હેડ અને દુખાવો એટલે એક આઈ હેવ અ હેડેક કાલે દુખતું હતું ભૂતકાળ તો યસ્ટરડે આઈ હેડ અ હેડેક યસ્ટરડે મારા પપ્પા પાસે બાઇક છે તો માય ફાધર હેઝ અ બાઇક મારે આજે રજા છે તો આઈ હેવ અ હોલિડે આજે એટલે આઈ હેવ અ હોલિડે ટુડે આઈ હેવ અ હોલિડે તેની પાસે કંઈક હતું તેની પાસે કંઈક હતું શું હતું કંઈક એટલે સમથિંગ સી હેડ સમથિંગ તેની પાસે કંઈક હતું કંઈક તો હતું ભાઈ મેં જોયું હતું એને આમ એનું જે પર્સ હતું એમાં કંઈક મૂકી દીધું મેં કંઈક તો જોયું હતું કંઈક તો હતું એની પાસે ફટાફટ મૂકી દીધું પર્સમાં બોલતા ને એવી રીતને હા અમારી પાસે સમય નથી વી ડોન્ટ હેવ અ ટાઈમ અમારી પાસે સમય ન હતો વી ડીડન્ટ હેવ અ ટાઈમ અમારી પાસે સમય નહીં હોય વી વોન્ટ હેવ અ ટાઈમ રેડી ક્લિયર ઓકે પેલા છોકરા પાસે ટોપલી છે ટોપલી એટલે જે મતલબ ગમે ભરવાનું ફળ ફ્રૂટ જે હોય છે ફ્લાવર છે બાસ્કેટ એક પ્રકારની જે આપણે ટોપલી હોય બાસ્કેટ તગારું આપણે ગુજરાતી કયો ને તગારું કયો સાહેબ તો ખબર પડે તગારું આ ભાઈ તગારું લ્યો ને આપણે દેશી ભાષામાં તો પેલા છોકરા પાસે ટોપલી હતી ટોપલી તો પેલો બોય એટલે ધેટ બોય હેડ અ બાસ્કેટ પેલા છોકરા પાસે ટોપલી હતી તગારું હતું ઓકે મારી પાસે ઘડિયાળ ન હતી તો આઈ ડીડન્ટ હેવ અ વોચ મારી પાસે બધું જ છે આપણે આવું બોલવું હોય રેડી છે શું કીધું કે મારી પાસે બધું જ છે આ સ્ટાર માર્ક
મારી પાસે બધું જ છે તો આઈ હેવ એવરીથિંગ. આવી રીતે શાહરુખ ખાનની એક્શન કરે આઈ હેવ એવરીથિંગ, આમ નથી કરતો? ઓકે, તો એ રીતે મારી પાસે બધું જ છે ભાઈ, મારે કઈ જરૂર નથી, મારી પાસે બધું જ છે તો આઈ હેવ એવરીથિંગ. મારા પપ્પા પાસે છાપવું નહીં હોય, માય ફાધર વિલ નોટ હેવ અ ન્યૂઝપેપર. મારી પાસે અનુભવ છે, મારી પાસે અનુભવ છે ભાઈ. તને નહીં ખબર, તને ભલે વધારે આવડે ભાઈ, શું કીધું? તને ભલે વધારે આવડે પણ મારી પાસે શું છે? અનુભવ છે, એટલે સિલેક્ટ તો હું જ થઈશ. ક્લિયર? તો મારી પાસે અનુભવ છે તો આઈ હેવ એક્સપિરિયન્સ. મારી પાસે અનુભવ છે. મારી પાસે પેન ન હતી તો આઈ ડીડન્ટ હેવ અ પેન. મારી પાસે પેન ન હતી. નેક્સ્ટ આપણે આગળ વધીએ. મારા પપ્પા પાસે કાલે ગાડી નહીં હોય, એટલે કે કાર નહીં હોય. માય ફાધર વિલ નોટ હેવ અ કાર ટુમોરો. આવતીકાલે મારા પપ્પા પાસે કાર નહીં હોય. કેમ? હું લઈને વયો આવવાનો છું એટલે. મને આજે તાવ છે ભાઈ. આજે એટલે શું થાય? ટુડે. તો આઈ હેવ અ ફીવર ટુડે. મને આત્મવિશ્વાસ હતો. આઈ હેડ સેલ્ફ કોન્ફિડન્સ. મને આત્મવિશ્વાસ હતો. ક્લિયર? મારા પાસે તમારા વિશે માહિતી હશે તો આઈ વિલ હેવ અ ઇન્ફોર્મેશન અબાઉટ યુ. મારા પાસે તમારા વિશે એટલે અબાઉટ યુ. તમારા વિશે એટલે અબાઉટ યુ. માહિતી એટલે ઇન્ફોર્મેશન. હશે એટલે વિલ હેવ, અને મારી પાસે એટલે આઈ વિલ હેવ. મારી પાસે હશે તો આઈ વિલ હેવ ઇન્ફોર્મેશન એટલે માહિતી. માહિતી એટલે ઇન્ફોર્મેશન. તમારા વિશે એટલે અબાઉટ યુ. મારે એક નાનો ભાઈ છે તો આઈ હેડ અ મારે એક નાનો ભાઈ હતો નહીં, છે તો આઈ હેવ અ લિટલ બ્રધર. નાનો ભાઈ નાનકડો તો લિટલ બ્રધર. તેણીની મમ્મી પાસે મોબાઈલ હતો. તેણીની મમ્મી છે, છોકરીની વાત છે, છોકરીની મમ્મી છે. તેણીની એટલે છોકરી અને એના મમ્મી તો હર મધર. શું કીધું? તેણીના મમ્મી તો હર મધર. તેણીના મમ્મી તો હર મધર. હવે એમ કહું કે તેણીના પપ્પા તો હર ફાધર. તેણીના પપ્પા તો હર ફાધર. તેના મમ્મી છોકરા માટે, તેના મમ્મી તો હિઝ મધર. રેડી છે? હિઝ મધર. અને તેણીના મમ્મી તો એ તો આવી ગયું. પણ તેણીના પપ્પા તો હર ફાધર. રેડી? ક્લિયર થયું? હર ફાધર. ઓકે, જરી ઊંધું થઈ ગયું. ડન છે, ડન. બાકી રેડી છે ભાઈ. ક્લિયર? તેણીના પપ્પા અને તેણીના મમ્મી અને તેના પપ્પા તો હિઝ ફાધર અને તેના મમ્મી તો હિઝ મધર. સેમ થઈ ગયું. ક્લિયર? ડન છું? આટલું તમે યાદ હોય તો તેણીના પપ્પા પાસે મોબાઈલ હતો તો તેણીના પપ્પા પાસે મોબાઈલ હતો અથવા મમ્મી પાસે મોબાઈલ હતો તો તેણીના મમ્મી કીધું છે તો હર મધર હેડ અ મોબાઈલ. હવે તેણીના પપ્પા પાસે મોબાઈલ હતો તો હર ફાધર હેડ અ મોબાઈલ. હવે તેના મમ્મી પાસે મોબાઈલ હતો તો હિઝ મધર હેડ અ મોબાઈલ. અને તેના પપ્પા પાસે મોબાઈલ હતો તો હિઝ ફાધર હેડ અ મોબાઈલ. આટલું યાદ રાખવાનું ભાઈ. આટલા 4 શબ્દ યાદ રાખી લો. તેઓની પાસે સમય ન હતો. ધે ડીડન્ટ હેવ અ ટાઈમ. તમારી પાસે ગાડી હશે. યુ વિલ હેવ અ કાર. રેડી? મારી પાસે કાલે રૂપિયા નહીં હોય ભાઈ. કાલે રૂપિયા નહીં હોય. આ જોતો એટલે લઈ જજો. મારી પાસે કાલે રૂપિયા નહીં હોય. આઈ વિલ નોટ હેવ મની ટુમોરો. મારી પાસે કાલે રૂપિયા નહીં હોય. શું તમારી પાસે કાર છે? ડુ યુ હેવ અ કાર? શું તેણીની પાસે મોબાઈલ હતો? ડીડ સી હેવ અ મોબાઈલ? શું તેની પાસે બાઇક હશે? વિલ હી હેવ અ બાઇક? વિલ હી હેવ અ બાઇક? નેક્સ્ટ આપણે આગળ વધીએ કે શું તમને તાવ આવે છે? ડુ યુ હેવ અ ફીવર? શું તમને તાવ આવે છે? તમારા ભાઈ પાસે શું છે? જે છેલ્લું સ્ટ્રક્ચર દેખાડ્યું હતું, છેલ્લેથી જે ઉપર હતું ઈ, તમારા ભાઈ પાસે શું છે? તો વોટ ડઝ યોર બ્રધર હેવ? તમારા ભાઈ પાસે શું છે? તમારી પાસે શું છે? રેડી? આપણે તમારી પાસે શું છે? વોટ ડુ યુ હેવ? તમારી પાસે શું છે? વોટ ડુ યુ હેવ? તમારા ભાઈ પાસે શું છે ની જગ્યાએ હતું હો તો વોટ ડીડ યોર બ્રધર હેવ? તમારા ભાઈ પાસે શું હશે તો વોટ વિલ યોર બ્રધર હેવ? ક્લિયર? પાર્થ પાસે શું હતું? શું કીધું? વોટ ડીડ પાર્થ હેવ? પાર્થ પાસે શું હતું? તમારી પાસે કઈ કાર છે? વિચ કાર ડુ યુ હેવ? જે લાસ્ટમાં સૌથી નીચે જે સ્ટ્રક્ચર હતું એના 3 સેન્ટેન્સ છે. તમારી પાસે કઈ કાર છે? વિચ કાર ડુ યુ હેવ? તમારી પાસે કઈ કાર હતી? વિચ કાર ડીડ યુ હેવ?
અને તમારી પાસે કઈ કાર હશે તો which car will you have. આવી રીતના તમે સેન્ટેન્સ બનાવી શકો છો. પ્રેક્ટિસ આવી રીતના તમે કરી શકો છો. ક્લિયર થયું? અને હા, મેં કીધું તું ને શું તો કે એક છેલ્લે આપીશ સેન્ટેન્સ. હા આપું છું, ચાલો ઓકે એક સેન્ટેન્સ આપું છું. જો કે આમ બી આપી દો, હાલો ને, આપણે ત્યાં ક્યાં છે ઓલા ઘડી દીના ક્યાં દુકાળ છે, એવી રીતના આપણે સેન્ટેન્સને ક્યાં દુકાળ છે, એવી રીતના હાલો બે સેન્ટેન્સ આપું છું. જે તમારે આગળ જે આપણે એક સેન્ટેન્સમાંથી 12 બનાવ્યો તો એવી રીતના બે સેન્ટેન્સમાંથી એકના બનશે 12 અને બીજાના બનશે 12, 12 + 12 એટલે 24. મેથ્સ આવડે થોડું થોડું મને. ઓકે, તો પેલું સેન્ટેન્સ લખું કે બે પ્રેઝન્ટના લખીશ, બાકી પ્રેઝન્ટ, ભૂતકાળ, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરમાં તમારે બનાવવાના થશે. ઓકે, રાધિકા પાસે પર્સ છે. રેડી? હવે નથી, રેડી છે, શું રાધિકા પાસે પર્સ છે, શું રાધિકા પાસે પર્સ નથી, રાધિકા પાસે પર્સ હતું, બધા તમારે બનાવવાનું, 12 બનવા જોઈએ આના. ઓકે, પછી બીજું સેન્ટેન્સ છે તેઓ પાસે સમય છે, તેઓ પાસે સમય હતો અને તેઓ પાસે સમય હશે. આવી રીતના 24 ટોટલ સેન્ટેન્સ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપવાના રહેશે. ફરજિયાત બધાને આપવાના રહેશે. અને હજી એકવાર કહી દઉં ભાઈ, આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે, એમાં હોળી સ્પેશિયલ હોલી ઓફર આપણે આપેલી છે. ઓનલી ને ઓનલી 1299 નો આ કોર્સ તમને મળી જવાનો છે. ઓલ પ્રકારના વિડીયો મળી જશે, સ્પોકન ઇંગ્લિશને લગતા ઓફલાઈન ક્લાસનો માહોલ તમને આવા કોર્સમાં જોવા મળશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના વિડીયો મળશે. ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ પણ મળી જશે. અને ઓફર ફક્ત હજી એકવાર કહું છું 5 માર્ચ સુધી જ છે ભાઈ. તો 97 272 93 92 પર કોલ મેસેજ કરી આ કોર્સ વિશે માહિતી લઈ, ઇન્ફોર્મેશન લઈને અત્યારે જ કોર્સ પરચેસ કરી લો ભાઈ, પછી આવો મોકો મળવાનો નથી. હા, હજી છેલ્લે થોડું હોમવર્ક તમને વિદ્યાર્થી મિત્રો આપી જાઉં કે જે છે પ્રેક્ટિસ સેન્ટેન્સીસ. શું છે પ્રેક્ટિસ સેન્ટેન્સીસ? 5 તમને પ્રેક્ટિસ સેન્ટેન્સ આપ્યા છે. શું તેઓને એક બહેન છે, રામ પાસે પૈસા છે, મને તાવ આવતો હતો, શું તમારી પાસે મોબાઈલ હશે, શું તેઓને પેટમાં દુખતું નથી. આ 5 સેન્ટેન્સ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને એનો આન્સર તમારે ફરજિયાત આપવાનો રહેશે. આ તો આપજો જ ભાઈ, ઓલાય આપવાનું છે, સાથે સાથે આ પણ આપી દેજો. મજા આવી હોય તો 3-4 રેડ હાર્ટ પણ કમેન્ટ બોક્સમાં મોકલી દેજો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? અને હજી સુધી તમે આપણું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. સાથે સાથે આપણું ફેસબુક પેજ છે વિજય નાક્યા, ત્યાં મતલબ ફોલો નથી કર્યો તો તેને પણ ફોલો કરી દેજો. મસ્ત મજાની આપણી ટેલિગ્રામ ચેનલ છે વિજય નાક્યા ગ્રુપ ગુજુ નામની, ત્યાં જોઈન નથી થયા તો ત્યાં પણ જોઈન થઈ જજો. ખાસ કરીને જે આપણી ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. આવા નવા વિડીયો જોવા માટે ગુરુ ઓફ ગુજુને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, આ વિડીયોની લિંકને તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે જોયા યુઝ ઓફ હેવ, હેઝ, હેડ અને વિલ હેવ. હવે તમને પ્રોપર રીતે ખબર પડી ગઈ છે ભાઈ મારે હેવ, હેઝ, હેડ અને વિલ હેવનો કઈ જગ્યાએ અને કેવી રીતના યુઝ કરો. સિમ્પલ છે. રેડી? પ્રેઝન્ટ સમયમાં તમારી પાસે કંઈક છે, વર્તમાનમાં બીમારી, સંબંધ, એ બધું દર્શાવ્યું મેં તમને કીધું, તો હેવ અને હેઝ નો યુઝ કરો. ભૂતકાળમાં એક જ છે હેડ અને ભવિષ્યમાં પણ એક જ છે વિલ હેવ. તો આનો યુઝ કરી સેન્ટેન્સ બનાવો ભાઈ. પ્રેક્ટિસ રોજે રોજ કરો એટલે અંગ્રેજી આવડે. રેડી છે વિદ્યાર્થી મિત્રો? મળીએ છીએ કાલે રાતે 8 વાગે આવા નવા જોરદારના વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.